નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હું મકવાણા જયેશ ફરી એકવાર સર્વે વિદ્યાર્થીઓનું સાર્થક વિદ્યા મંદિર અને પ્રગતિ ક્લાસીસ ઓનલાઈન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે બાર કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયની અંદર 3 ચેપ્ટર પૂર્ણ કરેલ છે. સુરેખ સહસંબંધ, સુરેખ નિયત સંબંધ અને સામયિક શ્રેણી, બીજું, ત્રીજું અને ચોથું. ભાગ 1 ની અંદર પહેલું ચેપ્ટર આપણે બાકી છે, જે ફર્સ્ટ ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે સૂચકાંક. તો આ રજાઓની અંદર આશા રાખું છું કે સર્વ વિદ્યાર્થીએ બીજા, ત્રીજા, ચોથા ચેપ્ટરના જે પણ કાંઈ સૂત્રો છે એ સૂત્રોની વિગતવાર યાદી તૈયાર કરેલ હશે, વાંચેલ હશે, રીડ કરેલ હશે. હવે આપણે પ્રથમ ચેપ્ટર તરફ પ્રયાણ કરીએ તો આપણું પહેલું ચેપ્ટર છે સૂચકાંકો, ઇન્ડેક્સ નંબર. પહેલું ચેપ્ટર જેનો કુલ ગુણભાર 12 છે. બ્લુપ્રિન્ટ અનુસાર અહીંયા આ ચેપ્ટરની અંદર લખેલ નથી, આગલા ચેપ્ટર સુધીમાં લખેલ હતું. રીઝન એ છે કે પરીક્ષાનું જે પેપર છે એની પેટર્ન ચેન્જ કરવામાં આવેલી છે. 30% આપણો જે OMR સિસ્ટમ છે એ 30% ની આસપાસ, એટલે કે વિકલ્પ અને એક વાક્ય વાળા પ્રશ્નો રહ્યા એ 30% પૂછાશે. પહેલા 20% હતા, એ હવે 30% પૂછાશે. એટલે પેપર પેટર્ન ની અંદર થોડા ઘણા ફેરફાર હોવાથી અહીંયા ખાલી કુલ ગુણભાર લખેલ છે, બાકી બ્લુપ્રિન્ટ અનુસાર જે પણ કંઈ છે તે અહીંયા દર્શાવેલું નથી. આપણે આ ચેપ્ટર નો ઇન્ટ્રો પ્રાપ્ત કરીએ, એન્ટર થાય તો આ ચેપ્ટર ની અંદર એન્ટર પહેલા ટોપિક થી થશે કે આપણે જાણીએ છીએ કે બે ભિન્ન સમયની તમે કોઈ પણ ચલ રાશિ એકઠી કરો, બે ભિન્ન સમયની કોઈ પણ તમે ચલ રાશિ એકઠી કરો તો ઈ બે ભિન્ન સમયની ચલ રાશિમાં તમને ફેરફાર થયેલો જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે 2015 ના પેટ્રોલના ભાવ અને 2020 ના પેટ્રોલના ભાવ, 2010 ની અંદર ઘઉંના ભાવ, 2015 ની અંદર ઘઉંના ભાવ, ચોખાના ભાવ. જો તમે બે ભિન્ન સમયે કોઈ પણની તમે ચલ રાશિ એકત્રિત કરશો તો ઈ એકત્રિત કરેલ ચલ રાશિમાં તમને શું જોવા મળશે? તો કે ફેરફાર જોવા મળશે. હવે આ ફેરફાર થાય છે તો આ ફેરફાર માપવાની રીત કેટલી છે? તો કે આ ફેરફાર માપવાની મુખ્ય બે રીત છે. ફર્સ્ટ નિરપેક્ષની રીત અને સેકન્ડ સાપેક્ષની રીત. નિરપેક્ષ એટલે બાદબાકી, સાપેક્ષ એટલે ગુણોત્તર. નિરપેક્ષ એટલે બાદબાકી, સાપેક્ષ એટલે ગુણોત્તર. બે રીતે તમે ચલ રાશિમાં થયેલા ફેરફારો માપી શકો છો. કે ચલ રાશિના ફેરફારો માપવાની મુખ્ય કેટલી રીતો છે? બે, નિરપેક્ષની રીત અને સાપેક્ષની રીત. અહીંયા એક્ઝામ્પલ રજૂ કરેલ છે, જેમાં પહેલું એક્ઝામ્પલ જોઈએ કે ઘઉંનો ભાવ 2010 માં 200 રૂપિયા હતો, જે 2014 માં 400 રૂપિયા થયો. તો 2010 ની સાપેક્ષે 14 માં જો આપણે બાદબાકી કરીએ તો આપણને શું લાગે છે? તો કે રૂપિયા 200 નો શું થાય છે? ઘઉંમાં વધારો. તો તમે શું કર્યું? 400 માંથી 200 શું કર્યા? બાદબાકી એટલે નિરપેક્ષની રીત, બરાબર? એટલે 200 નો શું જોવા મળ્યો? વધારો. ત્યાર પછી સેકન્ડ રીત ગુણોત્તર, કે 400 થયો તો 400 ના છેદમાં, ગુણોત્તર એટલે અંશછેદનું પ્રમાણ, જેને આપણે સામાન્ય રેગ્યુલર ભાષામાં ગણા કહીએ છીએ, બરાબર? કઈ રીતે? એક બાજુ ઘઉંની એક બાજકી પડી છે, બીજી બાજુ 5 બાજકી પડી છે, તો આપણે તરત જ એમ કહી શકીએ કે આની સાપેક્ષે આ બાજુ 5 ગણી બાજકી છે, બરાબર? આને જ આપણે ગુણોત્તર તરીકે ઓળખી શકીએ. તો 400 ના છેદમાં 200 કરી તો કેટલા વધે? 2. એટલે 2010 ની સાપેક્ષે 14 માં ઘઉંનો ભાવ કેટલા ગણો થયો? 2 ગણો. 200 હતો 400 થયો એટલે કેટલો થઈ ગયો? ડબલ થઈ ગયો.
ભાવ 2010 ની અંદર 400 રૂપિયા હતો અને 2014 માં 600 રૂપિયા થયો. બાદબાકી કરીએ તો 600 માંથી 400 જાય એટલે કેટલાનો વધારો થયો? 200. અને ગુણોત્તર પ્રાપ્ત કરીએ તો કેટલાનો ફેરફાર થયો? તો કે 600 ભાગ્યા 400 બરાબર 1.5 ગણો થયો. હવે વિદ્યાર્થી મિત્રો આની મદદથી એક વસ્તુ આપણે સમજવાની છે કે બે વસ્તુ કેવી છે? અલગ અલગ. છતાંય જો તમે નિરપેક્ષ ફેરફાર જોવો ને તો આમાંય 200 વૈધો આમાંય 200 વૈધો. એટલે શું આપણે એવું કહી શકીએ કે ઘઉં અને ચોખા બેયમાં સમાન વધારો થાય છે? ન કહી શકીએ. શું કામ? રીઝન શું? તો કે બેયનો જે ભાવ રહ્યો ને કેવો છે? વર્ષ એક છે, વધારો એક થાય છે, પરંતુ 200 માંથી 400 થયો ને 400 માંથી 600 થયો છે. એટલે જે બેયની વેલ્યુએશન રેટ ઈ કેવી છે? અલગ અલગ છે. એટલે બેયને આપણે એમ ન કહી શકીએ કે ઘઉં અને ચોખા બેયમાં સરખો વધારો થયો છે એવું આપણે કહી શકીએ નહીં. અને આ ન કહી શકીને ઈ જ નિરપેક્ષની રીતની મુખ્ય મર્યાદા કે બે ભિન્ન સમયે ચલ રાશિની કિંમત જુદી જુદી હોવા છતાં સરખો ફેરફાર થઈ શકે છે. બે ભિન્ન સમયે ચલ રાશિની કિંમત જુદી જુદી હોવા છતાં પણ શું થઈ શકે છે? સરખો ફેરફાર. તો આ મર્યાદાને દૂર કરવા માટે આપણે બે ભિન્ન સમયે ચલ રાશિના ફેરફારોની સરખામણી કરવા માટે હંમેશા સાપેક્ષની રીતનો જ ઉપયોગ કરીશું, જેને આપણે ગુણોત્તર કહીએ છીએ. અહીંયા જોઈ શકો છો 2 ગણો અને 1.5 ગણો. તમે જોઈ શકો છો કિંમત અનુસાર, વેલ્યુ અનુસાર એનું જે મૂલ્ય રહ્યું એ કેવું છે? અલગ છે. અને સૂચકાંકની રચનાની અંદર આપણે સાપેક્ષ રીતનો જ ભરપૂર ઉપયોગ કરવાનો છે. સૂચકાંકની રચનાની અંદર આપણે સાપેક્ષ રીતનો જ ભરપૂર ઉપયોગ કરવાનો છે. ફરીથી એકવાર કહું કે બે ભિન્ન સમયે ચલ રાશિના ફેરફાર કેટલી રીતે મપાય? બે રીતે, નિરપેક્ષ અને સાપેક્ષ. નિરપેક્ષ એટલે બાદબાકી ને સાપેક્ષ એટલે ગુણોત્તર, અંશ છેદનું પ્રમાણ. નિરપેક્ષની મર્યાદા કઈ કે બે ભિન્ન સમયે ચલ રાશિની કિંમત જુદી જુદી હોવા છતાં પણ ફેરફાર એક સરખો થાય છે. તો આ મર્યાદાને દૂર કરવા માટે આપણે કઈ રીતનો ઉપયોગ કરી છે? તો કે સાપેક્ષની રીતનો, જેને આપણે ગુણોત્તર કહીએ છીએ. ગુણોત્તર એટલે અંશ છેદનું પ્રમાણ. સૂચકાંકની અંદર એન્ટર થાય તો સૂચકાંકની વ્યાખ્યા ભાવ સાપેક્ષની ટકાવારી એટલે સૂચકાંક. ભાવ સાપેક્ષની ટકાવારી એટલે સૂચકાંક. નિશ્ચિત સમયના આધારે જે તે વર્ષે થતો ભાવ સાપેક્ષનો ટકાવારી ફેરફાર એટલે સૂચકાંક. આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે થતો ભાવ સાપેક્ષનો ટકાવારી ફેરફાર એટલે સૂચકાંક. વિદ્યાર્થી મિત્રો ત્રણે ત્રણ જે પણ કઈ વ્યાખ્યા છે એની અંદર જોઈ શકો છો એક બાબત કોમન આવશે, ભાવ સાપેક્ષનો ટકાવારી ફેરફાર. હવે અહીંયા ખાસ અગાઉ કહી દો કે ભાવ સૂચકાંકની રચનામાં આપણે ભાવ ધ્યાનમાં લઈએ છીએ, પછી ઉત્પાદન આપે, ખરીદી આપે, વેચાણ આપે, વેતન આપે, ઈટીસી કોઈ પણ વસ્તુ આપે એને આપણે ગણવાનો છે ભાવ. એને આપણે ગણવાનો છે ભાવ. આમ ભાવ સાપેક્ષની ટકાવારી એટલે સૂચકાંક. નિશ્ચિત સમયના આધારે જે તે વર્ષે થતો ભાવ સાપેક્ષનો ટકાવારી ફેરફાર એટલે સૂચકાંક. આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે થતો ભાવ સાપેક્ષનો ટકાવારી ફેરફાર એટલે સૂચકાંક. આ જે પણ વ્યાખ્યા રહી, આ વ્યાખ્યાની અંદર બે ટોપિક અતિ મહત્વના છે, આધાર વર્ષ અને ચાલુ વર્ષ, જેનો આગળ આપણે વિગતવાર અભ્યાસ કરીએ. હવે આગળ વધી તો સૂચકાંકના લક્ષણો. સૂચકાંક કેવું માપ છે? તો કે તે સાપેક્ષ માપ છે. કેવું માપ છે? સાપેક્ષ. શું કામ? કઈ રીતે પ્રાપ્ત કરી છે? સાપેક્ષની રીતે, ગુણોત્તરની રીતે મેળવી છે. હવે સાપેક્ષ માપ છે એટલા માટે તે એકમથી મુક્ત છે. એકમથી મુક્ત એટલે ચલ રાશિ તમને કિગ્રા, લીટર, મીટર, રૂપિયામાં ગમે તેમાં આપેલી હોય, પણ સૂચકાંકને એકમ વડે દર્શાવવામાં આવતો નથી. સૂચકાંક એક કેવું માપ છે? તો કે એકમથી મુક્ત માપ છે. ત્યાર પછી ટકાવારી ફેરફાર દર્શાવે છે. સૂચકાંક ભાવ સાપેક્ષ એટલે સાપેક્ષ માપ છે. ટકાવારી એટલે કેટલા ટકા ફેરફાર થયો, કેટલા ટકા વધ્યો, કેટલા ટકા ઘટ્યો, એ ટકાવારી ફેરફાર દર્શાવે છે. તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે કે ભૂતકાળની સાપેક્ષે અત્યારના સમયની અંદર કેટલો વધારો થયો, કેટલો ઘટાડો થયો, શું સિચ્યુએશન છે, તમે સરખામણી કરી
અભ્યાસ કરી શકો છો. ત્યાર પછી સરેરાશના બધા લક્ષણો ધરાવતું એક વિશિષ્ટ માપ છે સૂચકાંક. આમ તે સાપેક્ષ માપ છે, ટકાવારી ફેરફાર દર્શાવે છે, તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે અને સરેરાશના બધા લક્ષણો ધરાવતું એક વિશિષ્ટ માપ છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો મેઈન ટોપિક આપણે જોઈએ આધાર વર્ષ અને ચાલુ વર્ષ. આગળ શું કીધું કે આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે થતો ભાવ સાપેક્ષનો ટકાવારી ફેરફાર એટલે કે જે નિશ્ચિત વર્ષ ગણવામાં આવ્યું છે કે જેના આધારે આપણે સૂચકાંક મેળવવાનો છે અલગ અલગ વર્ષો માટે. જે નિશ્ચિત વર્ષ છે જેના આધારે અલગ અલગ વર્ષોનો તમે સૂચકાંક પ્રાપ્ત કરવાના છો તે વર્ષને સૂચકાંક માટેનું આધાર વર્ષ કહેવાય છે. એક બાજુ આગળ તમને કીધું કે એક બાજુ ઘઉંની એક બાચકી પડી છે, બીજી બાજુ 5 બાચકી પડી છે, તો આની સરખામણી આ બાજુ 5 ગણી બાચકી છે, તો આ બાજુ તમે 5 ગણી કેરે કીધી આની સરખામણી, તો આ હોય ત્યારે તમે આની સરખામણી કરી. તો જે એક બાચકી છે જેની હારે તમે સરખામણી કરી એક બાચકી હારે, એ એક બાચકી એટલે આધાર વર્ષ, અને જેની સરખામણી કરી 5 બાચકી એ કેવું વર્ષ? ચાલુ વર્ષ. એટલે સામાન્ય શબ્દોમાં કહું તો જે વર્ષના આધારે સૂચકાંક મેળવવામાં આવે ભિન્ન વર્ષો માટેનો તે વર્ષને સૂચકાંક માટેનું આધાર વર્ષ કહેવાય છે. અતિ મહત્વનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો આધાર વર્ષ, જેને 0 વડે દર્શાવે. જે વર્ષના આધારે સૂચકાંક મેળવવામાં આવે તે વર્ષને સૂચકાંક માટેનું આધાર વર્ષ કહેવાય છે. અને જેના માટે સૂચકાંક મેળવવામાં આવે તે નિશ્ચિત વર્ષની સરખામણીએ સૂચકાંક જુદા જુદા વર્ષો માટેનો પ્રાપ્ત કરવામાં આવે તો તે જે જુદા જુદા વર્ષો છે તે જે વર્તમાન સમય છે, જે વર્તમાન સમયનો સૂચકાંક મેળવવો છો એ વર્તમાન સમય એટલે ચાલુ વર્ષ. આધાર વર્ષનો સિમ્બોલ છે 0 જ્યારે ચાલુ વર્ષનો સિમ્બોલ છે 1, જે આગળ જતા ઉપયોગી થશે. આધાર વર્ષને આપણે 0 સંજ્ઞા વડે દર્શાવશું જ્યારે ચાલુ વર્ષને આપણે 1 એકડા વડે દર્શાવી છીએ. હવેનો ટોપિક છે કે આધાર વર્ષ તો થઈ ગયું, પણ આધાર વર્ષ જે આપણે લેવાના છે તે કેવું હોવું જોઈએ? અતિ મહત્વનો ટોપિક છે 2 માર્ક્સનો કે આધાર વર્ષ પસંદગી કઈ રીતે આપણે કરી શકીએ, આધાર વર્ષ કેવું હોવું જોઈએ? તો એની અંદર આપણે જોઈએ તો ફર્સ્ટ કીધું કે જે વર્ષમાં કુદરતી કે માનવ સર્જિત પ્રકોપ થયેલ ન હોય તે વર્ષને આપણે આધાર વર્ષ તરીકે લઈ શકતા નથી. થયેલા હોય તો લઈ શકી નહીં, થયેલ ન હોય તો જ આપણે એને આધાર વર્ષ તરીકે લઈ શકીએ. કુદરતી પ્રકોપ, ભૂકંપ, વાવાઝોડું, સુનામી, બરાબર, માનવ સર્જિત પ્રકોપો, હડતાલ છે, હુલ્લડ છે, કર્ફ્યુ છે, આ બધા માનવ સર્જિત પ્રકોપ. જે વર્ષના આવા પ્રકોપ થયા હોય તે વર્ષને આપણે આધાર વર્ષ તરીકે પસંદગી આપી શકતા નથી. અને જે વર્ષ તમે આધાર વર્ષ તરીકે લ્યો એ અતિ ભૂતકાળનું ન હોવું જોઈએ, અતિ દૂરનું ન હોવું જોઈએ. અત્યારે 2020 ના પેટ્રોલના ભાવની સરખામણી 1950 કરવા જાય તો કોઈ રીતે આપણે મેળે ન કરી શકીએ, કેમ કે 1950 અતિ કેવું થઈ ગયું? દૂરનું. 1970 આને કરી અતિ દૂરનું. અત્યારે જે 10 વર્ષનો ગેપ છે એની હારે આપણે સરખામણી કરી તો આપણને આઈડિયા આવે કે દર વર્ષે પેટ્રોલના ભાવની અંદર સળંગ આટલા ટકાનો વધારો થતો આવે છે. જ્યારે અતિ દૂરના વર્ષ સાથે સરખામણી કરો તો જે સૂચકાંક છે એ સૂચકાંકનું મૂલ્ય આપણે પરફેક્ટ મેળવી શકી નહીં. એટલે કે જે આધાર વર્ષ રહ્યું એ દૂરના ભૂતકાળને લગતું હોવું જોઈએ નહીં. ત્યાર પછી રાજકીય કે આર્થિક ઉથલપાથલ થયેલી ન હોવી જોઈએ. એટલે કે અર્થતંત્રની અંદર તેજી મંદીનું વાતાવરણ હોય તેવા વર્ષને પણ આપણે આધાર વર્ષ તરીકે પસંદગી આપી શકતા નથી. આના સિવાયનું કોઈ પણ વર્ષ આપણે આધાર વર્ષ તરીકે પસંદગી આપી શકી છીએ. આમ આધાર વર્ષ તરીકે પસંદ કરેલ વર્ષ સામાન્ય વર્ષ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? સામાન્ય. સામાન્ય એટલે ઉપર જે લખેલી બાબતો રહીને એના સિવાયનું ગમે તે વર્ષ આધાર વર્ષ તરીકે આપણે લઈ શકીએ છીએ. એના સિવાયનું
કોઈ પણ વર્ષ આપણે આધાર વર્ષ તરીકે પસંદ કરી શકીએ છીએ જે વર્ષમાં કુદરતી કે માનવસર્જિત પ્રકોપ થયેલા ન હોય, દૂરના ભૂતકાળનું ન હોય, રાજકીય કે આર્થિક ઉથલપાથલથી મુક્ત હોવું જોઈએ, આધાર વર્ષ તરીકે પસંદ કરેલ વર્ષ સામાન્ય વર્ષ હોવું જોઈએ, તેને આપણે આધાર વર્ષ તરીકે પસંદગી આપી શકીએ છીએ. જો આવી વસ્તુ બની હોય તો આપણે એ વર્ષને આધાર વર્ષ તરીકે લઈ શકતા નથી. એનું રીઝન શું છે કે આવી સિચ્યુએશનની અંદર જે વસ્તુના ભાવ છે કાં તો સાવ ઘટાડો આવી ગયો છે કાં તો ઉછાળો આવી ગયો છે. હવે એના આધારે તમે જે તે વર્ષનો સૂચકાંક પ્રાપ્ત કરો તો એ સૂચકાંક તમને સાચી દિશા તરફ વાળશે નહીં, ખોટી દિશા તરફ વાળશે. એટલા માટે આધાર વર્ષ તરીકે સામાન્ય વર્ષને પસંદ કરવામાં આવે છે. એના પછીનો ટોપિક જોઈએ કે આધાર વર્ષ પસંદગીની રીતો. કે આધાર વર્ષ તમે કેટલી રીતે પસંદ કરી શકો? તો કે બે રીતે, અચલ અને પારંપરિક. અચલ આધારની રીત અને પારંપરિક આધારની રીત. અચલ એટલે ન ચાલે તેવું, જેને આપણે સ્થિર પણ કહી શકીએ, અને પારંપરિક એટલે સાયકલની ચેન જેવું, જે સતત શું થતું હોય? ફરતું. સતત શું થતું હોય? ફેર ફરતું હોય, એટલે કે અસ્થિર. જે રીતમાં આધાર વર્ષ પ્રત્યેક વર્ષ માટે સરખું હોય એટલે કે સ્થિર હોય તે રીતને આપણે અચલ આધારની રીત તરીકે ઓળખી છીએ. અને જે રીતમાં આધાર વર્ષ પ્રત્યેક વર્ષ માટે બદલાતું હોય એટલે કે અસ્થિર હોય તેને પારંપરિક આધારની રીત તરીકે આપણે ઓળખી છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, મુખ્ય સૂત્રધારની જે એની વ્યાખ્યા છે એ મુજબ, બરાબર? તો અહીંયા આપણે જે પણ ચલ રાશિ છે એ બધી જ ચલ રાશિને શું કહેવાનું છે? ભાવ. ભાવનું બીજું નામ શું છે? તો કે કિંમત, પ્રાઇસ નો p વડે દર્શાવે. અને એને કનેક્ટ કરવાનું કોની હારે? આધાર અને ચાલુ. આધાર વર્ષ અને ચાલુ વર્ષ હારે. અને પછી વ્યાખ્યા અનુસાર સૂત્ર ધારો. આધાર એટલે 0 અને ચાલુ એટલે એકડો. પરિણામે જો અહીંયા p1 એકડો એટલે ચાલુ વર્ષ અને p એટલે ભાવ. પરિણામે p1 બરાબર શું થાય? ચાલુ વર્ષનો ભાવ. ઈ રીતે 0 એટલે આધાર વર્ષ, p એટલે ભાવ. પરિણામે આધાર વર્ષનો ભાવ. હવે વ્યાખ્યા ત્રીજી જે આપણે જોઈ લીધી કે આધાર વર્ષની સરખામણી જેની સરખામણી કરવાનું હોય છેદમાં, જેની સરખામણી કરવાની હોય અંશમાં, બરાબર? ભાવ સાપેક્ષ જે ગુણોત્તર પ્રાપ્ત કરો છો અંશ છેદ, એને આપણે ભાવ સાપેક્ષ કહીએ છીએ, બરાબર? ટકાવારી ભાવ સાપેક્ષનો ટકાવારી ફેરફાર એટલે સૂચક. તો આધાર વર્ષનો ભાવ p0 ની સાપેક્ષે ચાલુ વર્ષનો ભાવ p1 ભાવ સાપેક્ષ અંશ છેદનું પ્રમાણ ટકાવારી ફેરફાર એટલે ગુણ્યા ટકાવારીના 100 બરાબર સૂચકાંક જેને આપણે ઇન્ડેક્સ નંબર i વડે દર્શાવીએ છીએ. સૂચકાંક ઇન્ડેક્સ નંબર જેને આપણે i વડે દર્શાવીએ છીએ. આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ભાવ સાપેક્ષનો ટકાવારી ફેરફાર એટલે સૂચક. આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ભાવ સાપેક્ષનો ટકાવારી ફેરફાર એટલે સૂચકાંક. જે વ્યાખ્યાની મદદથી મુખ્ય સૂત્ર આપણે બને છે. આધાર એટલે 0, ચાલુ એટલે 1. આધાર એટલે જેની સરખામણીએ સૂચકાંક મેળવવો તે આધાર વર્ષ, જેનો સૂચકાંક મેળવવો તે ચાલુ વર્ષ. આધાર એટલે 0, ચાલુ એટલે એકડો. ભાવ નું બીજું નામ કિંમત, પ્રાઇસ વડે દર્શાવીએ, બરાબર? હવે જે આધાર વર્ષ પસંદગીની રીતો છે અચલ અને પારંપરિક, તેને વિગતવાર જોઈએ તો તફાવત મુજબ અહીં દર્શાવેલ છે જેથી સંપૂર્ણ માહિતી તમને પ્રાપ્ત થઈ શકે, બરાબર? એકબીજાની ઓપોઝિટ રીત છે. આગળ કીધું તેમ જે રીતમાં આધાર વર્ષ પ્રત્યેક વર્ષ માટે એક જ હોય એટલે કે સ્થિર હોય તે રીતને અચલ આધારની રીત કહેવાય છે. અને જે રીતમાં આધાર વર્ષ પ્રત્યેક વર્ષ માટે અલગ અલગ એટલે કે બદલાતું હોય એટલે કે અસ્થિર હોય તે રીતને પારંપરિક આધારની રીત કહેવાય છે. આ રીતમાં આધાર વર્ષ કેવું જોવા મળે છે? સ્થિર. જ્યારે સેકન્ડ રીતની અંદર આધાર વર્ષ કેવું જોવા મળે છે? અસ્થિર. અચલ આધારની રીત લાંબા ગાળાના ફેરફારોની
વિકલ્પમાં ઘણીવાર પૂછાઈ ગયું છે કે લાંબા ગાળાના ફેરફારોની સરખામણી કરવા માટે કઈ રીત ઉપયોગી છે? અચલ આધારની. જ્યારે ટૂંકા ગાળાના ફેરફારોની સરખામણી કરવા માટે પારંપરિક આધારની રીત ઉપયોગી છે. એ ટૂંકા ગાળાના ફેરફારોની સરખામણી માટે પારંપરિક આધારની રીત ઉપયોગી છે. બેનું જે સૂત્ર છે તે કોમન છે, p1 ના છેદમાં p0 ગુણ્યા 100. p1 એટલે ચાલુ ભાવ, p0 એટલે આધાર ભાવ ગુણ્યા 100. પણ ફેર ક્યાં પડે છે? તો કે અહીંયા આધાર વર્ષનો ભાવ ધ્યાનમાં લેવો છે અને આધાર વર્ષ આની અંદર પ્રત્યેક વર્ષ માટે કેવું રહે છે? તો કે એક જ. જ્યારે અહીંયા આધાર વર્ષ આગલું લેવાય છે, એટલે કે 2010 માટે 2009, 2009 માટે 2008, 2008 માટે 2007. એટલે કે ઉપરનું આધાર વર્ષ લેવાય છે, બદલાતું એટલે કે અસ્થિર. પરિણામે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100 બરાબર અચલ. ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100 બરાબર પારંપરિક. બરાબર બે સૂત્ર અહીંયા આપણને પ્રાપ્ત થાય છે. આધાર વર્ષ તરીકે સામાન્ય વર્ષને પસંદ કરવામાં આવે છે અને જોયું કે આના સિવાયનું સામાન્ય વર્ષ આપણે આધાર વર્ષ તરીકે લઈ શકીએ છીએ. જ્યારે અહીંયા આધાર વર્ષ પસંદગીનો કોઈ પ્રશ્ન જ નથી. શું કામ નથી? તો કે આગલું વર્ષ એ જ શું બને છે? આધાર વર્ષ. 2020 માટે 2019, 2019 માટે 2018, 2018 માટે 2017, 2017 માટે 2016. એટલે કે ઉપરનું જ આધાર વર્ષ બનતું હોવાથી આધાર વર્ષ પસંદગીનો કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આ છે અચલ અને પારંપરિકનો તફાવત, જે અતિ મોસ્ટ એમ્પી ટોપિક છે બે માર્ક્સની અંદર અને ઘણીવાર પૂછાઈ ગયો છે. એના આગળના લેક્ચરની અંદર આ સૂત્ર વાઇઝ આપણે દાખલા પણ જોશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજના જે થિયરીના લેક્ચરની અંદર આપણે ઘણા બધા ટોપિક પૂર્ણ કરેલા છે, જેમાં વિકલ્પ એક વાક્યના ઘણા નાના નાના ટોપિક આવી જાય છે. પહેલો પ્રશ્ન બને છે સૂચકાંકની વ્યાખ્યા આપી તેના લક્ષણો જણાવો. સૂચકાંકની વ્યાખ્યા આપી તેના લક્ષણો જણાવો, પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન બને છે આધાર વર્ષ એટલે શું, તે કેવું હોવું જોઈએ. આધાર વર્ષ એટલે શું, તે કેવું હોવું જોઈએ. ત્રીજો પ્રશ્ન બને છે આધાર વર્ષ પસંદગીની રીતો જણાવો. અને એના પછીનો અચલ અને પારંપરિક આધારની રીતનો તફાવત સ્પષ્ટ કરો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર જે પણ કંઈ થિયરી સમજાવેલી છે એ વિશેષ સમજો, પ્લસ ટેક્સ્ટ બુક ના પહેલા 4 થી 5 પેજ, સૂચકાંક ચેપ્ટર ના પહેલા 4 થી 5 પેજ વ્યવસ્થિત રીતે સમજાય ન સમજાય શબ્દ બે વાર રીડ કરો. બે વાર રીડ કર્યા પછી આખો વિડિયો જોવો બીજી વખત. કેમ કે ફર્સ્ટ ટાઈમ તમે જોવો છો ત્યારે તમને કહેવામાં આવે છે 4-5 વાર 4-5 પેજ વાંચો. વચાઈ ગયા પછી ફરીથી એકવાર વિડિયો જુઓ અને જે પણ 3-4 ટોપિક છે, જે પ્રશ્નો મેં કીધા એ પ્રશ્નો 100% કમ્પ્લીટ કરો. આગળના લેક્ચરની અંદર આપણે આ ટોપિકની અંદર આગળ વધશું. આશા રાખું છું કે આજે સમજાવેલ સંપૂર્ણ થિયરી તમને સમજાઈ ગઈ હશે. અથવા ન સમજાઈ હોય તો ખાસ જાણ કરવા વિનંતી. કોલ મેસેજ દ્વારા તમે જાણ કરી શકો છો. હરિઓમ.